આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના ધોળકાની કેડિલા કંપનીમાં મહિલાનું મોત થયું છે। લગભગ 3 થી વધુ જેટલા મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે અમદાવાદના ધોળકાની કેડિલા કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ। વર્ષાબેન રાજપૂત નામની મહિલા કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે। વોશરૂમમાં એક પુરુષ કર્મચારી પણ બેભાન થયો હતો। 2 મહિલા અને 1 પુરુષ કર્મચારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહિલાની લાશને પીએમ અર્થે અમદાવાદ ખસેડાશે। જે કેડિલા ફાર્મામાં સર્વિસ કરતા હતા અને તેમને કંઈક 5:30-6 ની આસપાસ કોઈ કંપનીમાં બનાવ બન્યો તે વખતે અમારા ભાઈને કોઈએ જાણ કરી ફોન ઉપર, ભત્રીજાને, એટલે એને મને જાણ કરી। તેથી અમે હોસ્પિટલ અહીંયા દોડીને આવ્યા પણ કોઈ કેડિલા હોસ્પિટલનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર નથી, બરાબર। અને પોલીસ